હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેમાં આજે એક નવું ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે 13મા નંબરનું ચેપ્ટર, જેનું નામ છે આંકડાશાસ્ત્ર. મોસ્ટ ઓફ ઘણા બધા લોકોનું ફેવરિટ ચેપ્ટર હોય છે, કારણ કે સિમ્પલ બી છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરની અંદર આપણે 4 વસ્તુ શીખવાના છીએ. એક આ એનું ઇન્ટ્રોડક્શન, એના પછી આવશે મધ્યક, કે જે 3 રીતે શોધી શકાય, એના પછી આવશે બહુલક અને પછી આવશે મધ્યસ્થ. હું તમને 4 વસ્તુ એકદમ સરળતાથી શીખવાડી દઈશ અને 4 જ વિડીયોની અંદર તમારો આખો જ આ ચેપ્ટરનો ડાઉટ ક્લિયર કરી દઈશ કે કોઈ બી આપેલ માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો, 3માંથી કોઈ પણ રીત પૂછો તમને કમ્પ્લીટ આઈડિયા આવી જશે. આપેલ માહિતીનો બહુલક કેવી રીતના શોધવો અને મધ્યસ્થ કેવી રીતના શોધવો, આ 4 જ વિડીયોની અંદર હું તમને બધી જ વસ્તુના બધા જ ડાઉટ ક્લિયર કરાવી દઈશ. કે જેની અંદર આજે લેક્ચર નંબર 1 માં આપણે ચેપ્ટરનું કેટલું ઇન્ટ્રોડક્શન શીખીશું, જેની અંદર મધ્યક કોને કહેવાય, બહુલક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, એનું કેટલું ઇન્ટ્રોડક્શન, સાથે સાથે એના સૂત્રો સમજીશું. સૂત્રોની અંદર આવતી કેટલીક બેઝિક માહિતી સમજીશું અને એમસીક્યુ જે એક્ઝામની અંદર પૂછવામાં આવે છે એના રિલેટેડ કેટલાક 1-2 સૂત્રો છે એને સમજીશું. સો આજનો વિડીયો એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. લેક્ચર નંબર 2 ની અંદર હું તમને સમજાવીશ કે આપેલી કોઈ પણ માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો, 3 રીતનો ઉપયોગ કરીને. તો તમે જો બીજા નંબરનું લેક્ચર એક વખત જોશો ને તો તમે એક જ વિડીયોની અંદર શીખી જશો કે આપેલી માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો. એક જ વિડીયોમાં મધ્યક તમારો રેડી થઈ જશે. ઓકે, પછી 3જા નંબરના વિડીયોની અંદર આપણે શીખીશું બહુલક વિશે. બહુલકનું સૂત્ર શું હોય, સૂત્રની અંદર કઈ કઈ કિંમતોને શું કહેવાય, આપેલા સમીકરણ ઉપરથી, રકમ ઉપરથી કેવી રીતના બહુલકની કિંમતો નક્કી કરવી, બહુલક વર્ગ નક્કી કરવો અને બહુલક શોધવો, બધી જ વસ્તુ તમને લેક્ચર નંબર 3માં શીખવાડીશ. લેક્ચર નંબર 4 ની અંદર આપણે શીખીશું મધ્યસ્થ વિશે. મધ્યસ્થના જેટલા બી અલગ અલગ ટાઈપથી દાખલા પૂછાતા હશે એ બધા જ દાખલા આપણે લેક્ચર નંબર 4 ની અંદર શીખીશું. સો જો તમે ખાલી આ 4 વિડીયો જોઈ લીધા હશે ને તો હું તમને ગેરંટીથી કહીશ કે તમારું આખું જ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ક્લિયર થઈ જશે. કોઈ બી દાખલો પછી તમને કહેવામાં આવે કે આ દાખલો ભાઈ ગણો, એની મધ્યક શોધો, બહુલક શોધો કે મધ્યસ્થ શોધો, તમે બહુ સરળતાથી ચપ્પી વગર તેના જવાબ લઈ શકશો. ઓકે, સો આજનો વિડીયો પહેલો ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોડક્શનનું, કે જેની અંદર આપણે એનું ઇમ્પોર્ટન્ટ શું જોવાનું છે. તો કે જેટલા બી એમસીક્યુ રિલેટેડ માહિતી રહી એના આપણે પહેલા સમજવાની છે. પહેલા નંબરની અંદર આ 3 કેટલાક સૂત્રો સમજીએ, એની અંદર આવતી નાની મોટી વસ્તુઓ સમજીએ અને એના પછી આપણે એક બીજા 2-3 એમસીક્યુ ઉપર ફોકસ કરીએ. રેડી? સો હવે પહેલી શરૂઆત કરીએ મધ્યકથી. મધ્યક કે જેને આપણે દર્શાવીશું હંમેશા x બાર તરીકે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની. મધ્યક શોધવાની આપણી પાસે 3 રીત આપેલી છે. 3 રીત છે, જેની અંદરથી પહેલી, બીજી અને ત્રીજી લાઈન વાઇઝ જોઈએ. નંબર 1, પહેલા નંબરની રીત આવશે પ્રત્યક્ષ રીત, કે જેને આપણે ડાયરેક્ટ મેથડ પણ કહી શકાય. ડાયરેક્ટ મેથડ, સીધો ડાયરેક્ટ જવાબ મળી જાય. ઓકે, પ્રત્યક્ષ રીત મતલબ શું, બહુ સરળ વસ્તુ છે. એની અંદર આપણે વધારે ખાના બનાવવાની જરૂર નહીં પડે અને સિમ્પલ 2 થી 3 ખાના બનાવીશું એટલે ઓટોમેટિક આપણને એનો જવાબ મળતો જશે. તો પ્રત્યક્ષ રીત x બાર બરાબર પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનું આપણી પાસે સૂત્ર છે સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ઓકે, જ્યારે બી મધ્યક શોધવાનો છે ને તો આપણને 2 વસ્તુ આપવામાં આવી હશે. એક પહેલો તો કોઈ વર્ગ આપ્યો છે અને બીજા નંબરની અંદર આવૃત્તિ આપેલી છે. આવૃત્તિની અંદર આપણને એવું કે વિદ્યાર્થીઓની સંખ્યા, ઝાડની સંખ્યા, ઓકે, ફૂલોની સંખ્યા, ગમે તે આપણને કંઈક ના કંઈક કહેવામાં આવે. આપણને વર્ગ આપ્યો છે. વર્ગ કેવો હોય તો વર્ગ આવા પ્રકારે હોય, 10 થી 15, 15 થી 20, 20 થી 25, આવા પ્રકારનો કોઈક વર્ગ આપેલો હોય અને આવૃત્તિની અંદર 3, 2, 8 આવા પ્રકારની આવૃત્તિ આપી હોય. આવૃત્તિને આપણે દર્શાવીએ છીએ હંમેશા fi તરીકે. કોના તરીકે? fi તરીકે. ત્રીજી કિંમત આપણે જાતે શોધીશું, જે હશે મધ્ય કિંમત. મધ્ય કિંમત જેને આપણે દર્શાવીએ છીએ xi તરીકે. જે કેવી રીતના શોધવી એ લાસ્ટની અંદર હું તમને શીખવાડીશ, કારણ કે આ વસ્તુ બી એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો મધ્ય કિંમત આપણે શોધીશું. કેવી રીતના શોધવાની એ મેં તમને બતાવ્યું કે શોધીશું. અને ચોથા નંબરનું ખાનું આપણી પાસે આવશે fi xi નું. fi xi નું મતલબ અહીંયા આગળ જો મધ્ય કિંમત 2 મળતી હશે, અહીંયા આગળ મધ્ય કિંમત આપણને કેવી મળશે? 7.5 મળશે મારા ખ્યાલથી, 12.5 મળશે. 12.5 કેવી રીતના મળશે હું તમને સમજાવું. તો અહીંયા આગળ fi xi બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે કે fi xi મળે. એવી રીતના આર્યો fi, આ xi, બંનેનો ગુણાકાર કરીશું તો આપણને fi xi મળશે. આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને બીજો એક fi xi મળશે. અને એના પછી આવશે સિગ્મા. સિગ્મા મતલબ કહેવાશે સરવાળો. યાદ રાખો, સિગ્મા મતલબ શું? સિગ્મા મતલબ સરવાળો. જેટલી બી માહિતી આપી હોય બધાનો સરવાળો કરી દેવાનો. આ આવૃત્તિ આપણને અહીંયા આગળ જે આપેલી રહી, આ 3 આવૃત્તિઓનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળશે? 8 + 10 = 13. 13 દરેક fi વાળા દરેક પદનો સરવાળો. fi વાળા દરેક પદનો સરવાળો તો એને કહેવાશે સિગ્મા fi. સિગ્મા fi કે જેને આપણે n તરીકે બી દર્શાવતા હોઈએ અને એના આપણે કહીએ છીએ કુલ આવૃત્તિ. રેડી? શું કહીશું એને? કુલ આવૃત્તિ.
હવે કુલ આવૃત્તિ કેવી રીતના શોધવી, સિગ્મા એફઆઈ કેવી રીતના શોધવો, એ બધી જ વસ્તુ જે આપણે દાખલા સોલ્વ કરીશું ને એટલે તમને એનો આઈડિયા ઓટોમેટિક આવતો જશે. આ હું તમને ખાલી એનું બેઝિક સમજાવું છું કે આ વસ્તુ કેવી રીતના આવેલી છે, કેવી રીતના શોધીશું. ઓકે, તો આપણે આવી રીતના મધ્યકની પહેલી રીત જે છે પ્રત્યક્ષ રીત, એનો ઉપયોગ કરીશું. બીજા નંબરની અંદર આપણી પાસે રીત આવશે જે છે ધારી લીધેલ મધ્યકની રીત. ધારી લીધેલ મધ્યકની રીત કે જેની અંદર આપણી પાસે x બાર બરાબર સૂત્ર આવશે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. અહીંયા ભૂલ તો નહીં થઈ એક્સઆઈ અને ડીઆઈ માં? ના, આની અંદર આપણે શોધીશું ડીઆઈ વાળું ખાનું જે નવું બનાવવાનું આવશે. જો આ રીતના આપણે ડીઆઈ વાળી રીત કહી શકાય, જેની અંદર આપણે એફઆઈ એક્સઆઈ નો કોઈ મતલબ નથી. ઓકે, દરેકે દરેક દાખલાની અંદર આ 3 ખાના ફરજિયાત આવશે, એક વર્ગ અને આવૃત્તિ કે જે આપણને આપેલા હશે. ત્રીજા નંબરનું ખાનું આપણે જાતે બનાવવાનું રહેશે જે હશે મધ્ય કિંમતનું. એ તમને ઓટોમેટિક આઈડિયા આવતો જશે. ઓકે, એક દાખલો સોલ્વ કરશો અને બાકીના બધા દાખલામાં તમે જાતે બનાવી શકશો. સો અહીંયા ડીઆઈ કેવી રીતના શોધવો? તો ડીઆઈ શોધવાનું આપણી પાસે સૂત્ર આપેલું હશે એક્સઆઈ માઇનસ એ. હવે એક્સઆઈ તો આપણને અહીંયા મધ્ય કિંમતમાંથી મળી જશે. એ શું કહેવાય? એ કહેવાશે ધારેલો મધ્યક. એ કહેવાશે ધારેલો મધ્યક. આપણે તો મધ્યક શોધવાનો છે કે ધારવાનો છે? ઓકે, શોધીશું પણ એના પહેલા એક ધારવો પડશે. કેવી રીતના ધારવાનો? તો મધ્ય કિંમતની કેટલી ઘણી બધી કિંમતો આપણને આપી હશે, એની અંદરથી કોઈ બી એકને પકડી દેવાનું અને આપણે કહી દેવાનું કે આ ભાઈ આપણો ધારેલો મધ્યક. અને એનો ઉપયોગ કરીને આપણે કયું ખાનું બનાવીશું? તો કે ડીઆઈ વાળું ખાનું બનાવીશું. જેમ એફઆઈ અને એક્સઆઈ નો ગુણાકાર કરીને આપણે એફઆઈ એક્સઆઈ બનાવતા હતા, એવી રીતે એફઆઈ અને ડીઆઈ નો ઉપયોગ કરીને આપણે બનાવીશું એફઆઈ ડીઆઈ નું ખાનું. તો આપણને એફઆઈ ડીઆઈ નું ખાનું મળશે. જે આપણને એફઆઈ ડીઆઈ નું ખાનું મળે ને એના દરેકે દરેક પદનો સરવાળો કરીશું કે જેને શું કહેવાશે? સિગ્મા એફઆઈ ડીઆઈ. તો આપણને એના ઉપરથી સિગ્મા એફઆઈ ડીઆઈ નો આઈડિયા આવી જશે. રેડી? અહીંયા સુધી. ત્રીજા નંબરની રીત જોઈએ જે છે આપણી પાસે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત રેડી? કે જેની અંદર x બાર બરાબર સૂત્ર આવશે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ અને ગુણ્યા h. અહીંયા પછી પાછું કંઈક નવું હોય યુઆઈ. યુઆઈ શું કહેવાય? તો યુઆઈ નું સૂત્ર જોઈએ. આના આપણે યુઆઈ વાળી પણ રીત કહી શકાય. તો દાખલો ગણવો હોય તો રકમમાં આપણને એવું આપે છે કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરો. આપણે એવું કહીશું કે યુઆઈ વાળી રીત દ્વારા આપણે શું શોધીશું? મધ્યક શોધીશું. તો યુઆઈ શું કહેવાશે? યુઆઈ બરાબર સૂત્ર આવશે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા એચ. એક્સઆઈ માઇનસ એ આ તો ડીઆઈ કહેવાય. તો બરાબર આપણે લખી દઈશું કે ડીઆઈ અને છેદમાં એ. ઓકે, આ યુઆઈ નું સૂત્ર અને આ ડીઆઈ નું સૂત્ર બંને એક્ઝામની અંદર એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આપણને એવું કહેવામાં આવે કે ધારી લીધેલા મધ્યકની રીતની અંદર ડીઆઈ બરાબર ખાલી જગ્યા ડીઆઈ નું સૂત્ર કયું, અથવા તો પદ વિચલનની રીતની અંદર યુઆઈ નું સૂત્ર કયું? યુઆઈ બરાબર ખાલી જગ્યા. ઓકે, સો આ બંને વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારે લખવી હોય તો એના ઉપર એક વખત ટીક કરીને લખી રાખજો. બાકી જે આપણી નોટ્સ રહી એની અંદર બધી જ વસ્તુ તમને મળી જશે. અને નોટ્સની જે વાત રહી હું તમને એન્ડની અંદર સમજાવી દઉં. રેડી? તો બસ આપણે આ 3 રીતનો ઉપયોગ કરીને શું શોધીશું? મધ્યક શોધીશું. લેક્ચર નંબર 2 તમે જોશો ને એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવી જશે કે મધ્યક કેવી રીતના શોધવો, પ્રત્યક્ષ રીતની શોધો, ધારી લીધે મધ્યકની શોધો કે પદ વિચલનથી શોધો. 3 રીત તમારા મોઢે થઈ જશે. ઓકે, તમને કોઈ બી દાખલો આવે ને તો પાણીના રેલાની જેમ સરસરાટ તમે દાખલો ગણી શકશો. રેડી? સો મધ્યકનું ઇન્ટ્રોડક્શન રેડી થઈ ગયું. બીજા નંબરની અંદર આપણે જોઈએ બહુલક વિશે. બહુલક કે જેને આપણે દર્શાવીશું z તરીકે. બહુલક જ્યારે બી આપણે શોધીશું ને દાખલાની અંદર તો આપણે કોષ્ટક બનાવવાની જરૂર નહીં પડે. એટલે બહુ સરળ વસ્તુ કહેવાશે. ડાયરેક્ટલી ગણતરી કરીશું ને એટલે બહુ સરળતાથી આપણને એનો જવાબ મળી જાય. ઓકે, તો બહુલકને z તરીકે દર્શાવાય અને બહુલક શોધવા માટે આપણે પહેલા બહુલક વર્ગ નક્કી કરવો પડે. શું નક્કી કરવો પડે? બહુલક વર્ગ. હવે એ નક્કી કેવી રીતના કરવાનો? તો આપણને ઘણા બધા વર્ગ આપેલા હશે. મેં જેમ તમને અહીંયા સમજાવ્યું, કોઈક ના કોઈક આપણને વર્ગ આપેલા હશે. એની અંદરથી કોઈક ના કોઈક આવૃત્તિ આપેલી હશે. શું આપી હશે? આવૃત્તિ આપેલી હશે. તો અહીંયાથી જોવાનું આ જે આપેલી આવૃત્તિ રહી એની અંદરથી સૌથી મોટી આવૃત્તિ કઈ? લાઈક અહીંયા આગળ આવૃત્તિમાં મને 5 આપ્યા, અહીંયા 8 આપ્યા, અહીંયા 13 આપ્યા, અહીંયા 3 આપ્યા, 2 આપ્યા અને 18 આપ્યા. તો તમે જુઓ કે અહીંયા આગળ જે આવૃત્તિ આપણને આપેલી રહી એની અંદરથી સૌથી મોટી આવૃત્તિ કઈ? તો કહેશો કે 18. તો 18 વાળો જે વર્ગ હોય ને એને આપણે કહીશું બહુલક વર્ગ. તો પહેલા બહુલક વર્ગ નક્કી કરવાનો અને એના પછી સૂત્ર સમજવાનું. તો બહુલક z બરાબર સૂત્ર છે આપણી પાસે l પ્લસ અહીંયા આવશે આપણી પાસે f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણ્યા h. ઓકે, અહીંયા આગળ બીજી બી એક આપણે આવૃત્તિ લઈ લઈએ જે છે 12. ઓકે, કારણ કે આની અંદર જે બહુલક વર્ગ મળશે ને એ હંમેશા વચ્ચેથી જ મળશે, ગમે ત્યાંથી મળે. હું તમને સમજાવું કેમ. તો જો z બરાબર આવ્યું આપણી પાસે બહુલક શોધવાનું સૂત્ર, જ્યાં z એટલે બહુલક l શું કહેવાય? માની લઈએ કે આપણે જે બહુલક વર્ગ ગયો ને અહીંયા આગળ
એ આપણને મળ્યો 25 થી 30. ઓકે, આ બહુલક વર્ગ મળ્યો. જે 25 જે રહ્યો ને એના આપણે કહીશું અધઃ સીમા. શું કહીશું? તો કે અધઃ સીમા. જે 30 રહ્યો ને જે પાછળનો અંક એના આપણે કહીશું ઉર્ધ્વ સીમા. ઉર્ધ્વ સીમા. તો એલ શું કહેવાશે? આપણો જે બહુલક વર્ગ હશે એ બહુલક વર્ગની અધઃ સીમા. બહુલક વર્ગ જે 25 થી 30 છે એની અધઃ સીમા મતલબ 25. તો એલ બરાબર 25 મળી જશે. રેડી? થોડો આઈડિયા આવતો હશે. F1 શું કહેવાશે? F1 મતલબ આપણી જે મહત્તમ આવૃત્તિ રહી ને એ મહત્તમ આવૃત્તિ અથવા તો આપણા વર્ગવાળી આવૃત્તિ. બંનેનો મતલબ એક જ થાય, કારણ કે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ જ આપણો બહુલક વર્ગ થાય. તો બહુલક વર્ગવાળી આવૃત્તિ કે જે શું કહેવાય? મહત્તમ આવૃત્તિ. તો F1 કહેવાશે આપણી મહત્તમ આવૃત્તિ. F0 કહેવાશે એના ઉપરના વર્ગની આવૃત્તિ, જેને શું કહીશું? F0. અને F2 કહેવાશે એના નીચેના વર્ગની આવૃત્તિ. તો જે મહત્તમ રહી એ F1, ઉપરની F0 અને નીચેની F2. તો લાઈન વાઇઝ છે F0, F1 અને F2. મતલબ આપણને જે બહુલક વર્ગ ને હંમેશા વચ્ચેથી જ મળે, કે જેથી આપણને નીચેના ભાગેથી કોની કિંમત મળે? F2 ની કિંમત મળે. રેડી? આઈડિયા આવી ગયો આની અંદર. H કહેવાશે આપણી વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એના કેવી રીતના શોધવાની? તો એના શોધવાનું સિમ્પલ સૂત્ર, તો કે ઉર્ધ્વ સીમામાંથી આપણે અધઃ સીમાને બાદ કરી દેવાની. ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. સિમ્પલ શબ્દોમાં યાદ રાખવું હોય તો એટલું યાદ રાખવાનું કે આ બંને વચ્ચે ડિફરન્સ કેટલાનો છે? 25 અને 30 વચ્ચે 5 નો ડિફરન્સ છે. અને જો આ સૂત્ર સ્વરૂપે સમજીએ તો ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા એટલે શું? કે ઉર્ધ્વ સીમા 30 માઇનસ અધઃ સીમા 25. તો એની આપણને વર્ગ લંબાઈ કેટલી મળી જશે? 5 મળી જશે. કોઈકની અંદર આપણને એવું આપવામાં આવ્યું હોય કે 10 થી 20, 20 થી 30 આવા આપણને વર્ગ આપ્યા હોય, તો આપણે પાછળના પદમાંથી આગળના પદનો બાદ કરી દઈએ. સિમ્પલ શબ્દોમાં એટલું યાદ રાખવાનું, પાછળનામાંથી આગળનાનો બાદ કરી દો એટલે આપણને વર્ગ લંબાઈ h મળી જાય. ઓકે, અને સૂત્ર સ્વરૂપે યાદ રાખવું હોય તો ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. પાછળની ઉર્ધ્વ સીમા માઇનસ આગળની અધઃ સીમા. તો અહીંયા તમે 20 માંથી 10 બાદ કરો તો 10 મળી જાય, કે જે શું કહેવાય? આપણી વર્ગ લંબાઈ. રેડી? બહુલકનો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. બહુલકની અંદરથી એક MCQ બી પૂછાતો હશે કે જે જ્યારે આપણે સ્વાધ્યાયના અને એક્ઝામ્પલના દાખલા સોલ્વ કરીશું એની અંદરથી તમને ઓટોમેટિક આઈડિયા આવશે. ત્રીજો ટોપિક આપણે શીખવાનો છે મધ્યસ્થનો. મધ્યસ્થને આપણે દર્શાવીશું m તરીકે. રેડી? અને મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું આવશે આપણી પાસે? એને સમજીએ. જેમ મેં તમને કીધું બહુલક શોધતા પહેલા બહુલક વર્ગ શોધવો પડશે, એવી જ રીતે આપણે મધ્યસ્થ શોધતા પહેલા મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે. એ કેવી રીતના નક્કી થાય એ બધી જ વસ્તુ જ્યારે આપણે દાખલા સોલ્વ કરીશું મધ્યસ્થના બહુલકના, ઓટોમેટિક તમને આઈડિયા આવતો જશે. મધ્યસ્થનું સૂત્ર રહેશે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. આ h અને l ને તો આપણે ઓળખી ગયા. એલ આપણી પાસે જે બહુલક વર્ગની અધઃ સીમા હતી, તો એવી રીતના કોઈક મધ્યસ્થ વર્ગ મળશે એની અધઃ સીમા. રાઈટ? h આપણી કહેવાશે વર્ગ લંબાઈ. n શું છે અહીંયા આગળ? n આપણે સમજ્યા મધ્યકની અંદર. જુઓ, મેં તમને શું કહેવામાં આવ્યું કે આપણને કોઈ બી દાખલાની અંદર આવૃત્તિ આપેલી છે. શું આપેલું છે? આવૃત્તિ. તો જેને આપણે શેના તરીકે દર્શાવતા હતા? fi તરીકે. તો ઘણી બધી આવૃત્તિ આપેલી હોય, જ્યારે એ બધાનો સરવાળો કરીએ તો આપણને શું મળતું? સિગ્મા fi. fi ના બધા પદોનો સરવાળો મતલબ સિગ્મા fi. સિગ્મા fi ની કોઈ કિંમત મળે. સિગ્મા fi કે જેને આપણે શું કહેતા હતા? n કહેતા હતા. n મતલબ કુલ આવૃત્તિ. શું કહેવાશે? કુલ આવૃત્તિ. કુલ આવૃત્તિ મતલબ આવૃત્તિના દરેકે દરેક પદનો સરવાળો જે આપણને કુલ આવૃત્તિ મળે, જેને સિગ્મા fi કહેવાય, n તરીકે પણ દર્શાવાય. તો n કેવી રીતના મળશે? આપેલું જશે આપણને અને ઓટોમેટિક મળી જશે. ઓકે, cf કહેવાય સંચય આવૃત્તિ. આપણા મધ્યસ્થ વાળા દાખલાની અંદર 3 ખાના બનાવવાના આવશે. એક આવશે આવૃત્તિનું ખાનું કે જે આપણને આપેલું હશે, એક આવશે વર્ગ કે જેના વગર તો દાખલો જ ના થાય, અને ત્રીજું ખાનું આપણને આપેલું હશે સંચય આવૃત્તિનું. સંચય આવૃત્તિનું વર્ગ આપેલો હશે, આવૃત્તિ આપે છે, સંચય આવૃત્તિ બનાવવાની છે. કોઈક દાખલાની અંદર વર્ગ આપેલો હશે, સંચય આવૃત્તિ આપી હશે અને આવૃત્તિનું ખાનું બનાવવાનું છે. હવે એવું ખબર કેવી રીતે પડે કે સંચય આવૃત્તિ આપી છે કે આવૃત્તિ આપી છે? તો જેમ જેમ દાખલા ગણતા જશો ને એટલે ઓટોમેટિક હું તમને શીખવાડતો જઈશ અને તમને આઈડિયા પણ આવતો જશે કે કયા દાખલાની અંદર આવૃત્તિ આપી છે અને કયા દાખલાની અંદર સંચય આવૃત્તિ આપી છે. બહુ નાની ટ્રીક છે, તમે બહુ સરળતાથી 2 સેકન્ડની અંદર સમજી શકશો. ઓકે, આવૃત્તિ શોધવી કે સંચય આવૃત્તિ શોધવી? તો cf કહેવાય સંચય આવૃત્તિ, f કહેવાય આવૃત્તિ કે જે દાખલાની અંદર ક્યાંથી શોધવી એ તમને ઓટોમેટિક એની અંદર જ્યારે રકમ લખીશું એટલે આઈડિયા આવતો જશે. રેડી? મધ્યસ્થની અંદર તમારો કોઈ ડાઉટ નહીં હોય. હવે આપણે શીખવાના છે, હાલ જ આપણે વર્ગ લંબાઈ વિશે શીખ્યા, મધ્ય કિંમત વિશે શીખ્યા, તો એના MCQ પૂછવામાં આવતા હોય છે. સો એને એક વખત ડિટેલમાં સમજી લઈએ કે MCQ કેવા પ્રકારના હોય, કેવી રીતના એને સોલ્વ કરવા અને ફટાફટ આપણે એનો આન્સર લાવી શકીએ. ઓકે, તો આપણને કોઈ પ્રકારનો વર્ગ આપેલો હોય, લાઈક માની લઈએ કે આપણને એક વર્ગ આપ્યો છે 10 થી 15, કોઈક આપેલો હોય 15 થી 20.
પછી આપેલો હોય 20 થી 25. યાદ રાખો, જ્યારે બી કોઈ આપણને વર્ગ આપેલો હોય તો એ વર્ગની અંદર આ નિયમનું પાલન થવું જોઈએ. એ 10 થી 15 આવ્યો મતલબ 15 એ પૂરો થયો ને તો એના પછીનો વર્ગ 15 થી જ શરૂ થતો હોવો જોઈએ. જો એ 15 થી 20, આ 20 થી પૂરો થયો તો આ 20 થી જ શરૂ થતો હોવો જોઈએ. જો એવું ના થાય તો આપણે કંઈક ના કંઈક સેટિંગ કરીને એને સરખું કરવું પડશે. એ કેવી રીતના કરવું, એ જેમ જેમ જે પ્રકારના દાખલાની અંદર આવતું જશે આપણે એના સમજતા જઈશું. ઓકે, હવે મેં તમને હાલ જ કીધું, પહેલા નંબરની અંદર આપણે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત વિશે શીખ્યા. વર્ગ લંબાઈ જેને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ? h તરીકે. એનું સૂત્ર શું મળ્યું? તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. ઓકે, સૂત્ર યાદ ના રહે તો કોઈ વાંધો નહીં. વર્ગ લંબાઈ મતલબ શું? તો કે પાછળનામાંથી આગળના બાદ કરી દેવાનું. અહીંયા 15 માંથી 10 બાદ કરો તો 5 મળી જશે. એવી રીતના દરેકે દરેકની વર્ગ લંબાઈ આપણને સરખી જ મળે. એક દાખલાની અંદર આ વર્ગ આપ્યો હોય ને તો દરેક માટે વર્ગ લંબાઈ કેવી હોય? એક સરખી જ હોય. ઓકે, બીજા નંબરની અંદર આપણી પાસે આવશે મધ્ય કિંમત. આ મધ્ય કિંમત કેવી રીતના શોધવાની? મધ્ય કિંમત કે જેને આપણે મધ્યકના દાખલાની અંદર xi તરીકે દર્શાવીએ છીએ, પણ ઓવરઓલ આપણને એને મધ્ય કિંમત જ કહીશું. તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે આપણી પાસે અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. હું તમને ડાયરેક્ટ શીખવી શોધવી તો બી તમને સમજાવી દઉં. કોઈ માની લે કે વર્ગ આપ્યો છે 10 થી 20. 10 થી 20 ની મધ્ય કિંમત શોધવી. મધ્ય કિંમત મતલબ એના મધ્યમાં આવેલી, સેન્ટરમાં આવેલી, વચ્ચે આવેલી કિંમત. તો 10 અને 20 ની વચ્ચે કઈ કિંમત આવેલી હોય? 10, 15, 20. તો 15, તો શું 15 એની વચ્ચોવચ આવે? હા, તો આની મધ્ય કિંમત 15 થાય? હા થાય. આના સ્વરૂપે સાબિત કરીએ, 2 જ મિનિટમાં કરીએ. એક 2 થી 3, 2 થી 4 આવી આવૃત્તિ આવી. ઘણા દાખલામાં 2 થી 4, 4 થી 6, 6 થી 8 આવી આવૃત્તિ આવી હોય. તો આની મધ્ય કિંમત કેટલી થાય? 2 અને 4 ની વચ્ચોવચ કઈ કિંમત આવી હોય? તો કે 3 આવેલી હોય. આ તો બહુ જ સિમ્પલ. તો એની મધ્ય કિંમત કેટલી થાય? 3 થાય. હવે સૂત્રના સ્વરૂપે જોઈએ. સો બરાબર, આપણે ખબર પડી ગઈ આગળની અધઃ સીમા, પાછળની ઉર્ધ્વ સીમા. તો બંનેનો સરવાળો ભાગ્યા 2. અધઃ સીમા 2, ઉર્ધ્વ સીમા 4 ભાગ્યા 2. 4 ને 2 6, 6 ભાગ્યા 2 કેટલા મળી જશે? 3. તો મળી ગયા આપણને 3. યસ, રેડી. પેલા દાખલા માટે ચેક કરીએ તો અધઃ સીમા 10 પ્લસ ઉર્ધ્વ સીમા કેટલી છે? 20 છે. તો 10 ને 20 થશે 30. 30 ભાગ્યા 2. 15 મળી ગઈ? તો કે હા મળી ગઈ. આના માટે મધ્ય કિંમત કેટલી થાય? તો કે અધઃ સીમા 10 પ્લસ ઉર્ધ્વ સીમા 15 ભાગ્યા 2. 10 ને 15 થશે 25. 25 ભાગ્યા 2 કે જે આપણને શું મળે? તો કે 12.5. રેડી. તો આ બધા જ દાખલાની અંદર જે આ દાખલો છે એની અંદર જે બી વર્ગ આપેલા છે ને એ બધા જ માટે આપણને મધ્ય કિંમત સરખી જ મળશે. ઓકે, બધા માટે મતલબ જે મધ્ય કિંમત રહી એ મધ્ય કિંમત નહીં, વર્ગ લંબાઈ જે રહી એ સરખી મળશે. અને મધ્ય કિંમત કેવી રીતના શોધવી ને સિમ્પલ રીતના એ હું તમને મધ્યકના દાખલામાં શીખવાડીશ. તો સ્ટેપ બાય સ્ટેપ એક જ મધ્ય કિંમત શોધવાની, બીજી બધી મધ્ય કિંમત ઓટોમેટિક. જેમ કેલ્ક્યુલેટરમાં 2 ગુણ્યા 2 બરાબર 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 દબાઈ જઈએ એટલે ગુણ્યા 2 ઓટોમેટિક થઈ જાય ને, એવી રીતે પહેલી મધ્ય કિંમત મળી જાય ને તો બીજી બધી કેવી રીતના શોધવી ને એ બટન દબાવશો ને એવી રીતના તરત આપણને મળતી જશે. ઓકે, એ આપણે જોઈશું મધ્યકના દાખલાની અંદર. રેડી, કારણ કે એની અંદર આપણને વધારે જરૂર પડશે. તો એની અંદર આપણે ડિટેલમાં શીખીશું. સો આનો આઈડિયા આવી ગયો. વર્ગ લંબાઈનું સૂત્ર, મધ્ય કિંમતનું સૂત્ર યાદ રાખજો. બીજા નંબરની અંદર કોઈ વર્ગ આપ્યો હોય તો એની વર્ગ લંબાઈ h અને મધ્ય કિંમત કેવી રીતના શોધવી એ બી 1 માર્ક્સમાં ઇમ્પોર્ટન્ટ છે. અને હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એક સૂત્ર છે, સમજીએ ને. તમને એવું કહેવામાં આવે કે મારી પાસે મધ્યક જે રહ્યો, મધ્યક એ મને આપી દીધેલો છે 20. પછી મને જે બહુલક રહ્યો એ બહુલક પણ આપી દીધો છે 15. અને તમને એવું કહેવામાં આવે કે ભાઈ મધ્યસ્થ શોધો. આપણે તો મધ્યકના સૂત્રો જોયા, બહુલકના જોયા, મધ્યસ્થના જોયા. હવે મધ્યક અને બહુલક આપ્યો છે તો મધ્યસ્થ કેવી રીતના શોધવું એના માટેનું એક સિમ્પલ સૂત્ર છે. આ ત્રણેયનું કમ્પેરિઝન દર્શાવતું સૂત્ર કે જે છે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક. ઓકે, હવે આના સૂત્ર સ્વરૂપે દર્શાવીએ તો 3 ગુણ્યા મધ્યક મતલબ 3 ગુણ્યા મધ્યસ્થ એટલે m, બહુલક એટલે z, 2 ગુણ્યા મધ્યક મતલબ 2 ગુણ્યા x બાર. રેડી, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. 10 એક્ઝામમાંથી 8 થી 9 વખત તો આ સૂત્રનો દાખલો પૂછવામાં આવતો જ હોય છે. ઓકે, હવે શોધો. મધ્યક આપ્યો છે x બાર, બહુલક આપ્યો છે z, તો મધ્યસ્થ મળી જશે. આ મળી જશે 3m બરાબર z કેટલો આપણી પાસે? બહુલક 15 પ્લસ 2x બાર મતલબ મધ્યક કેટલો? તો કે 20. બરાબર 15 પ્લસ 20 થશે 40, 15 થશે 55, 40, 50 ને 55. રેડી, આવી રીતના આપણને ઓકે 55 ના ભાગ્યા 3 થશે. એક જ મિનિટ. બરાબર 55, 40, 50 ના 55 ભાગ્યા 3. તો આપણને આવી રીતના એનો મધ્યસ્થ મળી જાય કે કેટલું મળશે? 55 ભાગ્યા 3. આ 3 એની નીચે આવશે. ઓકે, અહીંયાથી સમજો આ 3m બરાબર અહીંયાથી શું થશે? 3 એની નીચે આવી જશે.
તો એનો આપણને મધ્યસ્થ મળે. હવે વસ્તુ સમજો, એવું વસ્તુ હશે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતી હોય છે. આપણને એવું કહેવામાં આવે કે જો મધ્યક 15 હોય અને મધ્યસ્થ 15 હોય તો બહુલક શોધો. તો સૂત્રમાં કિંમત મૂકવાની ના, ઓટોમેટિક જવાબ લખી દેવાનો 15. જો આપેલી 3 માંથી 2 કિંમત આપવામાં આવેલી હશે અને ત્રીજી કિંમત શોધવાની હશે. જો બે કિંમતો સરખી આપી હોય ને તો ત્રીજી કિંમત સરખી જ થશે. જો 2 કિંમત, માની લે કે મને એવું કહેવામાં આવ્યું કે બહુલક 20 છે અને મધ્યસ્થ પણ 20 છે, તો મધ્યક શોધો. તો શોધવા નહીં બેસવાનું, ઓટોમેટિક જવાબ લખી દેવાનો 20. તમે આની અંદર સૂત્રમાં કિંમત મૂકો અને ટ્રાય કરો, 1 થી 1000, 2000, 5000 સુધીની ગમે તે કિંમત મૂકો. જો કોઈ બી 2 કિંમત સરખી હશે ને તો ત્રીજી કિંમત ઓટોમેટિક સરખી જ મળશે. ઓકે, મને એવું કહેવામાં આવ્યું કે આનો મધ્યક જે રહ્યો ને એ 22 છે, બહુલક પણ 22 છે, તો મધ્યસ્થ શું થશે? ઓટોમેટિક લખી દેવાનું 22 જ થશે. પ્રૂવ કરવું હોય તો આપણે કરી દઈએ. ઓકે, મધ્યસ્થ શોધવાનું છે ને તો 3m બરાબર બહુલક 22 પ્લસ આ 22 ગુણ્યા 2 એટલે 44. આ 3 આવી જશે એની નીચે. આ બંનેનો થશે સરવાળો 66 ભાગ્યા 3 એટલે કેટલા મળશે? 22. મળી ગયો 22. ઓકે, એના માટે શોધવા નહીં બેસવાનું. 3 માંથી 2 કિંમત આપી હશે અને ત્રીજી કિંમત આપણે શોધવાની હશે. બધા જ દાખલામાં આવું જ હશે. ઓકે, આ સૂત્રના બધા જ દાખલામાં એવી જ વસ્તુ છે કે 3 માંથી 2 કિંમત આપી હશે, ત્રીજી કિંમત આપણે શોધવાની હશે. પણ જો 2 જે કિંમત આપી હોય બંને કિંમત સરખી હોય ને તો શોધવા નહીં બેસવાનું, ત્રીજી કિંમત સરખી જ મળશે. જો બંને કિંમત 18 હશે ને તો ત્રીજી બી 18 જ મળશે. બંને કિંમત 25 હશે ને તો ત્રીજી કિંમત 25 જ મળશે. ઓકે, તો આ એક સૂત્ર યાદ રાખજો, કારણ કે આ સૂત્રના દાખલા બી એક્ઝામની અંદર પૂછવામાં આવતા હોય છે. MCQ માં જ પૂછાય છે. એક માર્ક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેતા હોય છે. સો આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન શીખ્યા, લાઈક મધ્યકના 3 રીત સાથે સમજ્યા, પછી બહુલકના સૂત્ર સાથે સમજ્યા અને મધ્યસ્થના સૂત્ર સાથે મધ્યસ્થના સમજ્યા. અને એની સાથે સાથે કેટલીક MCQ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, લાઈક વર્ગ લંબાઈ, મધ્ય કિંમત અને આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર 3m બરાબર z + 2x બાર. આ સૂત્ર બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આજે આપણે પહેલા વિડીયોમાં શીખ્યા, બાકી આ સૂત્રનો ઉપયોગ આગળના જેટલા બી લેક્ચર જોઈશું એની અંદર થશે નહીં. એટલે મેં તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં જ શીખવાડી દીધું, કારણ કે ઇન્ટ્રોડક્શનનો વિડીયો મોસ્ટ ઓફ શેના માટે હોય છે તો કે MCQ માટે જ હોય છે. દરેક સૂત્રો શીખ્યા એ સૂત્ર યાદ રાખવાના. યાદ ના રહે તો કોઈ ચિંતા નહીં, જેમ જેમ દાખલા સોલ્વ કરતા જઈશું, કિંમતો મૂકતા જઈશું, તમને ઓટોમેટિક એનું સૂત્ર પણ યાદ રહેતું જશે. 5 દાખલા સોલ્વ કરશો ને તો ત્રીજા ચોથા દાખલે તમને ઓટોમેટિક સૂત્રો યાદ રહેતા જશે. ઓકે, એટલે વધારે લોડ લેવાનો નહીં, ચિંતા કર્યા વગર સૂત્રને ખાલી ધ્યાનથી સમજી જવાનું, દાખલાની અંદર મૂકતા જવાનું. 2, 3, 4, 5 દાખલા સોલ્વ કરીશું એટલે ઓટોમેટિક સૂત્ર આપણને યાદ રહી જશે. ઓકે, મેં તમને બધા સૂત્રો બી સમજાવી દીધા, બધી માહિતી પણ સમજાવી દીધી. હવે તમારી ફરજ શું તો કે પહેલો વિડીયો જોયો તો લેક્ચર નંબર 2, 3 અને 4 આ 3 વિડીયો જોઈ લેવાના, કે જેની અંદર હું તમને લેક્ચર નંબર 2 માં શીખવાડીશ કે મધ્યક કેવી રીતના શોધવું. મધ્યક શોધવાની પણ મેં તમને સમજાવી 3 રીત છે, અને 3 રીતનો ઉપયોગ કરીને મધ્યક કેવી રીતના શોધવો ને એવું તમને એક જ વિડીયોમાં શીખવાડી દઈશ. સો એક જ વિડીયોની અંદર તમારો આખો મધ્યક શું થઈ જશે? રેડી થઈ જશે. અને બહુ સરળતાથી શીખવાડીશ. તમે ખાલી મોબાઈલની અંદર વિડીયો જોતા જજો, ધ્યાનથી ખાલી સમજતા જજો હું શું કહું છું, ઓટોમેટિક તમને એનો આઈડિયા આવતો જશે. પછી આપણે બહુલક અને એવી રીતના મધ્યસ્થ શીખીશું. એક લેક્ચરની અંદર એક ટોપિક કવર કરી દઈશું. અને પછીના જે બી આગળના લેક્ચર હશે એની અંદર આપણે એક્ઝામ્પલના દાખલા, સ્વાધ્યાયના દાખલા, આ બધા દાખલાની શું કરી દઈશું? પ્રેક્ટિસ કરી દઈશું. કારણ કે પ્રેક્ટિસ વગર તો દાખલો યાદ રહેશે નહીં. રીત યાદ રહેશે પણ પછી જે વખતે એક્ઝામમાં તૈયારી કરવા જઈશું તો આપણે રીત પણ ભૂલી જશું. કારણ કે દાખલા જો સોલ્વ કર્યા છે જેટલા વધારે એટલી આપણને રીત પણ યાદ રહેશે અને દાખલો સોલ્વ કરવાની મજા પણ આવશે અને ઝડપ પણ આવશે. ઓકે, સો બસ આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. જે બી મેં તમને વસ્તુ શીખવાડી એ બધી જ વસ્તુની જે નોટ્સ રહી એ આપણી પાસે રેડી છે. તો જો તમારે આ નોટ્સ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને એની લિંક મળી જશે. વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ નોટ્સ મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાં પણ તમને આની નોટ્સ મળી જશે, કે જેની અંદર દરેક ચેપ્ટર 1 થી 14 ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન લખેલા છે. ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય? ચેપ્ટર વિશે રહેલું બેસિક, કે જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ હોય, કોઈક સૂત્રો હોઈ શકે, દાખલા માટે ઇમ્પોર્ટન્ટ હોય, એ બધી જ વસ્તુ ઇન્ટ્રોડક્શનની અંદર ઇન્ક્લુડ કરેલી હશે. એના પછી આવશે દરેક એક્ઝામ્પલના દાખલા અને સ્વાધ્યાયના દાખલા. ટોપિક વાઇઝ આપણે બધી જ વસ્તુ એની અંદર લખેલી છે. તમે પેપરના આગલા દિવસે બી નોટ ખોલીને બેસશો અને તૈયારી કરવા જશો ને તો બી તમને બહુ સરળતાથી બધી વસ્તુનો આઈડિયા આવી જશે. ઓકે, અને એની અંદર બધા જ દાખલા સ્ટેપ વાઇઝ સોલ્વ કરેલા છે. ત્રીજા સ્ટેપ પછી ચોથું સ્ટેપ કેવી રીતના આવ્યું ને એ પણ તમને સમજવાની અંદર કોઈ તકલીફ નહીં પડે. ઘણા રેફરન્સની અંદર 4 સ્ટેપની અંદર આખો દાખલો પૂરો થઈ જતો હોય છે, પણ આપણને આઈડિયા જ ના આવે કે બીજા સ્ટેપ પછી ત્રીજું સ્ટેપ આવ્યું કેવી રીતના. ઓકે, સો આ નોટ્સ જો તમે લેશો ને તો બહુ સરળતાથી તમે એની તૈયારી કરી શકશો. બાકી જો તમે જાતે અહીંયાથી નોટ્સ બનાવતા હશો તો કોઈ વાંધો છે નહીં. 1 થી 14 ચેપ્ટરની કમ્પ્લીટ નોટ્સ અવેલેબલ છે. તમારે કોઈ અલગ ચેપ્ટરની સ્પેસિફિક ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય તો એ પણ તમને મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મળી જશે, વિડીયોના એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ મળી જશે. બસ આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. કમેન્ટ બોક્સની અંદર એક વખત જરૂરથી જણાવજો કે આજનો વિડીયો કેવો લાગ્યો.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને પછીના વિડીયોની અંદર મળી લેક્ચર નંબર 2 ની અંદર મધ્યક સાથે. જય શ્રી રામ.